ચૂંટણીઓમાં એટલે કે 6 મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ચૂંટણીઓમાં ઊંડે હાલે હારી જવાના ભયના કારણે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચને હાથો બનાવી તેનો દુરુપયોગ કરી ગુજરાતના નાગરિકોના મૂળભૂત મતાધિકાર ઉપર કારમો ઘા કર્યો છે। જે રીતે નામદાર હાઈકોર્ટે ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કર્યો અને ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે ચૂંટણીઓ જાહેર કરી ત્યારે ચૂંટણીની જે પ્રણાલિકાઓ છે ચૂંટણી જાહેર કરતા પહેલા મતદાર યાદીઓની જાહેરાત થવી જોઈએ। નાગરિકોને એમાં જે કોઈ વાંધા હોય, કોઈનું નામ કમી થયું હોય, કોઈએ ઉમેરવું હોય, એ એનો બંધારણીય અધિકાર છે। ભારતીય જનતા પાર્ટીની સરકારના સૂચના અનુસાર મૂળભૂત અધિકાર છીનવીને નાગરિકોને રજૂઆતનો મોકો આપવામાં આવ્યો નથી। આજે જ્યારે 6 મહાનગરપાલિકાઓનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરવાના આશયથી કેટલાય મતદાન મથકોમાં વાઈફાઈ અંગેની અનેક ગણી ફરિયાદો મળી હતી। સાથે છેડા કરવાની શક્યતાઓને કોંગ્રેસ પક્ષે કલેક્ટર શ્રી પાસે, મુખ્ય ચૂંટણી અધિકારી બંને પાસે રજૂઆત કરી હતી, પણ તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટી જાણે છે કે આ વખતે કારમી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હારી જવાની છે। ત્યારે મતદાર યાદીઓ જે ઉમેદવારને આપવામાં આવી છે તે જોતા કેટલી સોસાયટી, કેટલાય પોળ
કેટલાય રહીશો, સમાજના તમામ વર્ગના લોકો જ્યાં સ્થાનિક ઇક્વેશન, સોશિયલ એન્જિનિયરિંગ એમને એમ લાગે કે તેઓ હારી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે, અને એટલા માટે જથ્થાબંધ મતદારોના, નાગરિકોના નામ એમાંથી કાઢી લેવામાં આવ્યા છે, કમી કરવામાં આવ્યા છે, અને ઉમેદવારોને જે યાદી આપી છે એમાં વેલિડ નામની સાથે કમી કરેલી યાદી, એ કમી કરેલી યાદીમાં નામ ન હોય અને જેની પાસે ઓળખ કાર્ડ હોય, જે મતદાર હોય, તેમ છતાં પણ તેનો મતદાન કરવાનો અધિકાર રિટર્નિંગ પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા છીનવી લેવામાં આવ્યો. સાથે સાથે પ્રિસાઇડિંગ ઓફિસરને સૂચના આપી છે કે તમારે કોઈ ઉપલા અધિકારીઓના નંબર આપવા નહીં. તમામ બાબતોને જોતા જે રીતે મતદાનનો ટ્રેન્ડ છે, એ ટ્રેન્ડ સ્પષ્ટ બતાવે છે કે આ વખતે 6 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય, કોંગ્રેસને પ્રજા, જનતા જનાર્દનના આશીર્વાદ મળવાના છે. અમારી આ વાત નાગરિકોના મૂળભૂત અધિકાર માટેની છે, લોકશાહી માટેની છે. કેશુભાઈ જેવા વરિષ્ઠ પૂર્વ મુખ્યમંત્રીએ ફરિયાદ કરવી પડી હોય જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર પરેશ સિંહાજીને રજૂઆત કરી સવારના 10 વાગે, બપોરે અને ફરી, ત્યારે એમણે એમ કહ્યું કે જે લોકોના નામ કમી ન કરવામાં આવ્યા હોય તેવા મતદારોને મતદાન કરવા માટે છૂટ આપવામાં આવશે. ત્યારે એમને મેં કહ્યું કે મતદારો તો ઘરે પાછા પહોંચી ગયા છે, તો મીડિયા દ્વારા ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓમાં આ વાતની જાણ થવી જોઈએ, જેથી કરીને નાગરિકો પોતાના મતનો ઉપયોગ કરી શકે. હું ફરીથી એ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટી આ પ્રેસ કોન્ફરન્સને, અમારી વાતને, અમારી ચૂંટણી કમિશનર પાસેની, કલેક્ટર પાસેની રજૂઆતને જુદા રીતે મૂલવવાની કોશિશ કરે, પણ સ્પષ્ટપણે કહું છું કે આ વખતે 6 મહાનગરપાલિકાઓ અને જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસને પ્રજાના, જનતા જનાર્દનના આશીર્વાદ મળવાના છે અને કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો છે.